હવે એ શ્વાસ જે આવે છે ને, પણ એ શ્વાસ આવે છે એ શ્વાસ શું કહેવા માગે છે, જો એ કોઈ શાનમાં એને સમજી શકે તો સહેજે સહેજે પછી સમરણ થતું જાય. એટલે કે જેમ છે એમ નામ છે એનો પ્રકાશ થતો હોય. કારણ કે નકર આપણે ખરે આમાં દેહની અંદર એટલા બધા ભ્રમણા છે કે એ સંશય કોઈ દિવસ ટળે એવા નથી. પણ એક ગુરુના નામ એવું મળેલું છે ને, એ નામથી જ એ બધું સ્થિર થાય એવું છે અને સત્ય નામ પ્રગટે એવું છે. પણ હવે એ આપણે એમાં શ્વાસોશ્વાસ એમાં રહી કે તો આ નામને પમાય એવું છે. નામ પામ્યા પછી એની આનંદને એની અનોખી કાંઈક નોખી વાત છે ભાઈ. કારણ કે એ નામ આપણને સદગુરુએ બતાવ્યું છે. જે નામથી શરણ કમળથી શિખર સુધી, શિખર કમળ કહેતા જે આ પિંડથી બ્રહ્માંડ સુધી એવું નામ એક ગાજેલું છે, ગુંજાટ થઈ રહ્યો છે. પણ કોઈ કર્મ ધર્મ ને મર્મ આ ત્રણ વસ્તુ જે માણસ સમજે છે એ ગુરુની શાનને સમજી શકે છે ભાઈ. પણ જે કર્મને નથી સમજી શકતું, કર્મ કઈએ સમજાય? કારણ કે સહેજે સહેજે જો એમાં સમરણ થાય અને પોતાનો નિજ અનુભવ, અનુમાનનો, પોતે પોતાનો નિજ અનુભવ છે એ આત્મારામનો અનુભવ છે. એ આત્મારામની પ્યારતા છે. જો નિજ અનુભવ થાય એટલે જ્ઞાન થાય. શું થાય ભાઈ? એટલે જ્ઞાન થાય તો આ દેહાધીતના જે કાંઈ આ ભ્રમણા છે એ ભાગે અને જે આત્માની ઓળખાણ થાય. અને સંતો કહે છે કે ભાઈ ભક્તિ કોઈ નાવું ધોવું કે પછી કોઈ આપણે સાંડલા કરવા ન કરવા એનું નથી, પણ એનો મૂળ હેતુને સમજીને કરે. કારણ કે આપણે સાંડલો કર્યો, હવે આપણે કોઈ પણ પ્રાણી ગમે ના છે તો સત્યનો જ માર્ગ ગમે ના હાલો, પણ હવે કોઈ પણ પૂછ્યું ભાઈ આપણે તમે આ સાંડલો છે ને, હવે એ આપણને ખબર ન હોય તો શું કામ? કારણ સાંડલો કરવો એટલે જે કાંઈ આપણે આ દેહની અંદર જે કાંઈ આમાં ઘણું છે પણ હવે એને પામવા માટે આપણે વિચારીને બહુ હાલવું પડે. અને ગુરુ આપણે જેથી નહોતા કર્યા, ગુરુને શરણે નહોતા ક્યાં, તો એ ગમે એમ હાલો તો લાખોય ગુના એના દરબારમાં બક્ષીસ. પણ ગુરુ કર્યા પછી તો સહેજ પણ ફારફેર થાય તો એક તો તમારા જૂના હતા એ તો ગુરુએ હંગે અને લીધા, પણ પછી તો એ પાછા બે ભેગા થાય અને પછી તો એક પર ઉગરવાનો આરો. એટલે જેમ સેમ આપણને સહેજે સહેજે સમજાય તો સહેજે સહેજે આ બધું છૂટતું જાય એવું છે. એ કાર્ય છૂટે એવું જ નથી. એ કાર્ય ભજન પૂરું થઈ જાય કાંઈ એવું સમજાઈ જાય લાભ નથી કે એ કાર્ય સમજાઈ જાય તો એ આ જીવનમાં કાંઈ નહીં. સહેજે સમરણ જો મળે અને સહેજે સમરણ થઈ જાય ને સહેજે શાન મળી જાય તો સહેજે સહેજે ભવપાર ઉતરી જાય એવું છે. કારણ કે રવિ સાહેબે એવું કીધું કે ભાઈ ન છોડ્યા ઘર, ન છોડ્યા બહાર, ન છોડ્યા મેં કે સંસાર. એ કે સહેજે સહેજે શાન લઈને આવેલો તો સહેજે સહેજે ઉતરી ગયો ભવજલ પાર. ભવજલ પાર એ કે બહુ પાર પડી ગઈ, પણ એ સમજીને આવેલા એને. હવે પણ આપણે ગુરુ કર્યા પણ જોઈએ, આપણે શાનને ન સમજ્યા તો આપણી જેવો કોઈ માણા બોલી નખાય નાલાયક. એટલે એમાં કંઈ એવી ઓલું નથી, પણ એ સમજવા ફેર માણાને થાય છે, લાયક નથી એમ. બાકી હવે એ મર્મ ભાષા છે કે નાલાયક. નાલાયક એટલે કોઈ એવી ભાષા નથી, પણ એ નથી સમજતા એને એમ થાય કે ભાઈ નાલાયક કે, પણ એ મર્મ ભાષા છે. શું છે નાલાયક? એટલે સત્યને લાયક નથી. એટલે સંતોએ કીધું કે ભાઈ સત્ય યો, સત્ય જો, સત્ય બોલો ને સત્ય વિચારો. અને સત્ય કહેતા સહેજે સૂક્ષ્મના તમે દ્રષ્ટિને પામો. સૂક્ષ્મ દ્રષ્ટિ જ્યાં સુધી આપણે એમાં ન થાય ભાઈ, ત્યાં સુધી સત્યને આપણા આચરણમાં ન આવે. સત્ય વસ્તુ એવી છે કે એ આચરણમાં આવે, કારણ કે સહેજે સમજાય તો આચરણમાં આવે, નકર એ આચરણમાં ન આવે. નકર સંતો કહે છે કે ભાઈ હદ સલેસો ઓલિયા દો હદ સલેસો પીર. એ કે હદને દો હદ સોડી સલે તાકા નામ છે ભાઈ. પણ હવે બોલી નખાય પણ સમજવું બહુ પડે. કારણ સમજવામાં મથન કરવું, પણ જ્યાં સુધી મન ને બુદ્ધિ બહુ હાલે ને એનું કામ નથી. આ રૂંઢ બુદ્ધિનું કામ છે કોનું? કારણ કે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ પ્રાણના વાયુ છે, પ્રાણમાંથી ઉત્પન્ન થયું છે. એ પાછું જો પ્રાણમાં સહેજે સહેજે જાય તો સમજાય, નકર સમજાય નહીં. કારણ કે ગુરુની વાત તો એવી છે ભાઈ કે જેને
કેટલાય જન્મનું પુણ્ય ભેગું થાય ને ગુરુનું શરણ મળે. એવો આ મારો અનુભવ છે ભાઈ. અને આ દેહ નથી દેવાલય છે, આમાં સાત સાત નારાયણ બિરાજમાન ભાઈ. પણ આ તો આપણે સમજી કીધું થાય. આ રૂવાડું ખેંચો ને તો લોહી ન નીકળે ભાઈ. બાકી આ એક એક રૂવાડું હરીવો મરીવો એવું બોલે, આ મારો અનુભવ છે ભાઈ. પણ આનો અવાજ રૂવાડા એવું બોલે, હરીવો મરીવો એવું ભાઈ. પણ એને શું છે, સહેજે સહેજે જો આપણને સમજાય, સહેજે સહેજે ગુરુને ધર્મને ધારણ કરવો, સત્યને શિર માથે લઈને હાલવું ભાઈ. કારણ કે કાંઈ પણ આપણને સત્યમાં કાંઈ પણ સંકટ આવતું હોય તો આપણી માટે એ સારું હોય. આપણને જરાક એમ લાગે કે ભાઈ આમ કેમ છો, આવું આપણે આવો ધર્મને જો આપણે જાળવતા હોય તો આમ કેમ થાય, આપણી માટે સારું હોય. એનું પરિણામ કશી મળે, તરત મળે તો માણસને બધાને આ કરવું જ છે ભાઈ. ધર્મ આપણે ઘરેથી જ શરૂ થાય તાથી ભાઈ. અને ભક્તિ સમજવી ને તો યાર ભક્તિ છે ને ઘરની અંદર છે, બારી નથી ભાઈ. એ જો સમજાઈ જાય એની માટેની વાત છે ભાઈ. પછી તો સહેજે જો શાન સમજાઈ જાય તો પછી ત્યાં જવા પણ નથી. કારણ કે જવાય કઈ રીતે જવાય? કારણ કે તમારો મારો એક નિજ અનુભવ છે. કોઈ જિજ્ઞાસુ શીખ હોય તો એનો આમાં ઉદ્ધાર થાય ભાઈ. ભજન તો આપણે ઘેર જ થાય છે, ભજન ઘેર જ કરવાનું છે ભાઈ. પણ કોઈ જો એવી શીખ હોય, સંતોએ કીધું છે કે ભાઈ મેળા એને મળશે પૂર્વજન્મની પ્રીતે, એ કે નવા ખાતા નહીં પડે, આ છે યુગો યુગની રીતે. પણ કોઈ જો એવી, આ તો સંસાર સાગર છે મહાજળ ભર્યો ભાઈ. પણ કોઈ જો એવી શીખનું પ્રાગટ્ય થયું હોય તો જો આવું કોઈ હાસું મોટી પકડી લીધું હોય છે તો એનો ઉદ્ધાર થઈ જાય હા ભાઈ. અને એક જીવ ઉદ્ધાર, એક જીવ જો અત્યારે જીવથી જીવ ઉગરે છે ભાઈ, અને જીવથી જીવ જાગે છે. કારણ કે તમારે એમાં જો સત્ય પ્રગટ્યું તો બીજે એનો આશ્રણ એની સાયા પડે ભાઈ. પણ આપણે સત્યને સમજી, કારણ કે સત્ય ન સમજાય તો ભક્તિ છે એ પાછી આડરૂપ થાય, ન સમજાય તો આડરૂપ થાય હા. અને સમજાય એની માટે સહેજે ફૂલ કરી પાંખડી બની જાય, ને ન સમજાય તો તલવારની ધાર જેવું થાય. પણ એ આપણી માટે જ હોય. કારણ કે જે કાંઈ સંકલ્પ ને વિકલ્પ થઈ રહ્યા છે, સંતોએ કીધું ભાઈ તમે સંકલ્પ વિકલ્પને વિડારો, સંતો સંકલ્પ વિકલ્પને વિડારો ભાઈ. વિડારો કહેતા એને સ્થિર કરો ભાઈ. સ્થિર જો થાય તો, કારણ કે આ હું હાલી રહ્યું તો આ ખબર પડે ને, ખબર ન પડે ભાઈ. અને એવું નથી ભાઈ વિઠ્ઠલભાઈ છે તમારા ભાઈનું નામ તો મને આવડતા નથી ભાઈ. આમાં હું એ પૂર્ણ નથી, તમે પૂર્ણ નથી. આમાં એકાબીજીને મળવું અને એકાબીજીને આનંદ કરવો ભાઈ. જે સંતો આ પડ્યા છે ના હોતીની હવે વાત કરી છે ભાઈ. અમારે દયાળમાં રવજી બાપા છે કે એ અમારે હાવ નથી. રવજી બાપાની પડખે હું બેઠો હતો ને તો એ મને હાથ ફેરવતા ને માથા ઉપર, એના પુણ્ય છે, નકર મને આ વાતની ખબર જ ન પડે ભાઈ. અને એ પૂરણ પુરુષોત્તમ કહેવાના.